जय भारत डियर ऑल बच्चा पार्टी। तो लास्ट लेक्चરની અંદર આપણે કોષોના અલગ અલગ આકારો એના કાર્યને અનુલક્ષીને આપણે જોયા અને એ ડિટેલમાં ડિસ્કસ કર્યું। આઈ હોપ કે એના નોટ્સ તમે બનાવ્યા હશે અને એ નોટ્સ આધારિત તમે એનું રીડિંગ પણ કરી લીધું હશે। એક આપણે ખાસ વસ્તુ યાદ રાખવાની છે, જે અહીંયા લેક્ચર છે ચાલે છે એના આધારે તમારે એનસીઈઆરટી એક વખત રીડ કરવાની, બીજા રેફરન્સીસ છે રીડ કરવાના અને પછી દરરોજ ઓછામાં ઓછા એને રિલેટેડ આપણે એવું કહી શકીએ કે 50 થી 60 એમસીક્યુ જે છે એ ઇનિશિયલ સ્ટેજ ઉપર સોલ્વ કરવાના, પછી ધીરે ધીરે આપણે જેમ કન્ટેન્ટમાં આગળ વધતા જશું તેમ આપણે એ વધારશું। તો આ લેક્ચરની અંદર આપણે જે ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છે દેટ ઇઝ ટાઈપ્સ ઓફ સેલ। ટાઈપ્સ ઓફ સેલમાં આપણે કોષની જટિલતાના આધારે કોષોના પ્રકાર છે એ જોવા જઈ રહ્યા છીએ। તો અહીંયા જો આપણે વાત કરીએ તો કોષો જે છે એ કોષોની અંદર તમે જુઓ તો સેલ્સ આર ઓફ ટુ ટાઈપ્સ, બે પ્રકારના કોષો છે, બરાબર। અને એ બે પ્રકારના કોષોને જે અલગ અલગ પ્રકારોમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે એ શેના આધારે કરવામાં આવ્યા છે તો કે સેલ ઓર્ગેનલ્સ। સેલ ઓર્ગેનલ્સ એટલે શું થશે? કોષમાં રહેલી અંગિકાઓના આધારે। ત્યાર પછી સાઇટોસ્કેલેટન એટલે શું થશે? કોષ રસીય કંકાલ એના આધારે। અને એ ઉપરાંત ન્યુક્લિયર ઓર્ગેનાઇઝેશન એટલે એ કોષની અંદર કોષ કેન્દ્રનું આયોજન કેવું છે। ત્રણ વસ્તુઓના આધારે બે પ્રકાર પડ્યા। એક કોષમાં અંગિકાઓ રહેલી છે કે કેમ, બીજું કોષ કેન્દ્ર કેવા પ્રકારનું છે, બરાબર, વિકસિત છે કે અલ્પ વિકસિત છે, બરાબર, સુઆયોજિત છે કે સુઆયોજિત નથી, અને ત્રીજી વસ્તુ એ કોષની અંદર શું રહેલા છે, કોષ રસીય કંકાલ રહેલું છે કે કેમ, બરાબર। તો આના આધારે આ ત્રણ બાબતોના આધારે કોષો જે છે એ કોષોના બે પ્રકાર છે, પ્રોકેરિયોટિક કોષ અને યુકેરિયોટિક કોષ, બરાબર। તો પ્રોકેરિયોટિક કોષ જે છે એ પ્રોકેરિયોટિક કોષની અંદર આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા શબ્દ પ્રો નો મતલબ શું થાય તો કે પ્રો નો મતલબ થાય આદિ, બરાબર, અથવા તો આપણે કહી શકીએ પ્રાથમિક। અને કેરિયોન, કેરિયોનનો મતલબ શું થશે? કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર એટલે એનો મતલબ એવો થાય કે જે સજીવો અથવા જે કોષ જે છે એની અંદર કોષ કેન્દ્ર જે છે એ કેવું છે તો કે પ્રાથમિક કક્ષાનું, બરાબર, એવા જે કોષ છે તેને આપણે શું કહેશું? પ્રોકેરિયોટિક કોષ। પ્રોકેરિયોટિક કોષ એટલે શું તેને કહેશું? આદિ કોષ કેન્દ્રી કોષ। શું કહેશું તેને આપણે? આદિ કોષ કેન્દ્રી કોષ। ઓકે, આ આદિ કોષ કેન્દ્રી કોષની જેમ અહીંયા જો આપણે વાત કરીએ તો અહીંયા યુ નો મતલબ શું થાય? એડવાન્સ। યુ નો મતલબ શું થશે? એડવાન્સ, બરાબર। અને એડવાન્સ એટલે સુકોષ, સુકોષ કેન્દ્રી કોષ કે જેની અંદર એડવાન્સ લેવલનું ન્યુક્લિયસ છે, બરાબર। ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર એ સુઆયોજિત છે કોષ કેન્દ્ર, તેને આપણે શું કહેશું? યુકેરિયોટિક કોષ એટલે કે સુકોષ કેન્દ્રી કોષ। અને જેની અંદર ન્યુક્લિયસ સુઆયોજિત નથી તેને આપણે શું કહેશું તો કે આદિ કોષ કેન્દ્રી કોષ। તો અહીંયા આપણે ડિટેલ પણ લખવી જોઈએ। દાખલા તરીકે અહીંયા આપણે પહેલો મુદ્દો લખીએ, અહીંયા આગળ સુઆયોજિત, સુઆયોજિત કોકેનો અભાવ, કોકે એટલે શું થશે? કોષ કેન્દ્ર, સુઆયોજિત કોષ કેન્દ્રનો અભાવ। જ્યારે અહીંયા આગળ આપણે શું લખી શકીએ તો કે અહીંયા આગળ આપણે લખી શકીએ સુઆયોજિત કોષ કેન્દ્ર એટલે આ સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર કેવું હોય? સુઆયોજિત। અહીંયા આગળ સુઆયોજિત કોષ કેન્દ્રનો શું છે તો કે અભાવ હોય છે। ઓકે, એ ઉપરાંત જો આપણે વાત કરીએ તો આદિ કોષ કેન્દ્રી કોષમાં પટલમય અંગિકાઓ, પટલમય અંગિકાઓ ગેરહાજર એટલે પટલમય અંગિકાઓ આની અંદર જોવા મળતી નથી। શેમાં? આદિ કોષ કેન્દ્રી કોષમાં। અને સુઆયોજિત કોષ કેન્દ્રી કોષમાં અથવા સુકોષ કેન્દ્રી કોષમાં પટલમય અંગિકાઓ, પટલમય અંગિકાઓ હાજર એટલે પટલમય અંગિકાઓ તેની અંદર જોવા મળે છે, બરાબર। તો મુખ્યત્વે બે ડિફરન્સ, બાકી તો બહુ બધા છે જે આપણે આગળ ડિટેલમાં પણ જોશું, પણ આદિ કોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર સુઆયોજિત હોતું નથી। હવે કોષ કેન્દ્ર સુઆયોજિત ના હોવું એનો મતલબ શું થાય તો કે કોષ કેન્દ્ર છે એની આસપાસ કોઈ પટલ છે નહીં, અને જીનેટિક મટીરિયલ જે હશે એ જીનેટિક મટીરિયલ એટલે કે ડીએનએ એ અહીંયા એટલે કે શેની અંદર? આદિ કોષ કેન્દ્રી કોષમાં ન્યુક્લિયોઇડ, ન્યુક્લિયોઇડ
સ્વરૂપમાં જનીનદ્રવ્ય રહેલું હોય અને ન્યુક્લિયોઇડ એટલે શું થાય તો કે ન્યુક્લિયોઇડ એટલે બીજું કશું નહીં પણ તો જનીનદ્રવ્યનું એક ગૂંચળું પડેલું છે, એની આસપાસ કોઈ પટલ બટલ છે નહીં, બરાબર. અને એટલા માટે ન્યુક્લિયોઇડ જે છે એ સ્વરૂપમાં જેનેટિક મટીરિયલ હોય. અને અહીંયા આગળ આપણે જો વાત કરીએ તો અહીંયા આગળ જનીનદ્રવ્ય જે છે એ જનીનદ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપમાં આવેલા હોય, બરાબર. એટલે જનીનદ્રવ્ય કેવું છે? સુઆયોજિત છે. ઓકે, તો આ ત્રણ તફાવતો થયા આપણે જોયા. સુઆયોજિત કોષ કેન્દ્રનો અભાવ, કોષ જે છે એની અંદર પટલમી અંગિકાઓ નથી આવેલી. આ પટલમી અંગિકાઓની અંદર શું આવે તો કે કર્ણાભસૂત્ર આવે, અંતકોષરસ જાળ છે આવે, ગોલ્જી બોડી છે આવે, આવી કોઈ પટલમી અંગિકાઓની અંદર નથી. આમાં કોષ કેન્દ્ર સુઆયોજિત છે અને પટલમી અંગિકાઓની હાજરી છે. આ કોષની અંદર એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જનીનદ્રવ્ય એક ગૂંચળા સ્વરૂપે રહેલું છે, જેને આપણે શું કહેશું? ન્યુક્લિયોઇડ. જ્યારે અહીંયા જનીનદ્રવ્ય રંગસૂત્રમાં આયોજન પામેલું છે, બરાબર. તો આ એક બેઝિક લેવલના ડિફરન્સીસ છે આપણે જોયા. હવે આપણે વાત કરી રહ્યા છીએ આ બે પૈકીમાં. પહેલા આપણે વાત કરીએ છીએ કોની? પ્રોકેરિયોટિક સેલ. એટલે પ્રોકેરિયોટિક સેલને આપણે શું કહેશું? આકોકેકો. આ કોઈ લેંગ્વેજ નથી, બરાબર છે. શું હું બોલ્યો? આકોકેકો, બરાબર. આકોકેકો એટલે શું થશે તો કે આદિકોષ કેન્દ્રીય કોષ. શું થશે? આકોકેકો, બરાબર. એટલે આદિકોષ કેન્દ્રીય કોષ, બરાબર. ઓકે, કે જેની અંદર કોષ કેન્દ્ર છે એ સુઆયોજિત નથી તેવા કોષને આપણે વાત કરી રહ્યા છીએ. ઓકે, આદિકોષ કેન્દ્રીય કોષની જો આપણે ડિટેલ છે લઈએ તો આદિકોષ કેન્દ્રીય કોષ જે છે દે હેવ અ સેલ વોલ. એટલે એની અંદર શું રહેલું છે? કોષ દિવાલ મેડ અપ ઓફ પેપ્ટિડોગ્લાયકેન. એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો મોસ્ટલી અંદર શું આવશે? બેક્ટેરિયા, બરાબર. એની અંદર કોષ દિવાલ શેની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકેનની, એક્સેપ્ટ માઇકોપ્લાઝમ. ફર્સ્ટ લેક્ચર આપણો યાદ કરો. માઇકોપ્લાઝમા એટલે આપણે કોને કહેતા હતા? આપણે માઇકોપ્લાઝમ કહેતા હતા કોને? પીપીએલોને, બરાબર. પ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. તો યાદ કરો, ત્યાં મેં તમને કીધું હતું કે જો સ્મોલેસ્ટ સેલ કે તો બેક્ટેરિયા આન્સર આવે, પણ સ્મોલેસ્ટ સેલ વિધાઉટ સેલ વોલ પૂછે એટલે કે કોષ દિવાલ સિવાયનો નાનામાં નાનો કોષ, તો આપણો આન્સર શું હોય? પીપીએલ એટલે કે માઇકોપ્લાઝમ. તો માઇકોપ્લાઝમમાં કોઈ કોષ દિવાલ છે નહીં. તો પ્રોકેરિયોટિક જે કોષ છે એટલે કે બેક્ટેરિયા, એની અંદર સેલ વોલ હોય તો એ શેની બનેલી હોય? પેપ્ટિડોગ્લાયકેનની, બરાબર. એક્સેપ્ટ માઇકોપ્લાઝમા છે એ પ્રોકેરિયોટિક સજીવ, પણ એની અંદર કોષ દિવાલ છે હોતી નથી. માઇકોપ્લાઝમથી નાની ઓર્ગેનિઝમ પણ છે, વાયરસ. વાયરસથી નાની ઓર્ગેનિઝમ વિરોઇડ્સ, અને વિરોઇડ્સથી નાની ઓર્ગેનિઝમ છે પોરિન્સ. ઇટ ઇઝ અ સ્મોલ પાર્ટિકલ્સ ઓફ પ્રોટીન. એ આપણે પાછું ક્લાસિફિકેશન વાળા ચેપ્ટરમાં ડિસ્કસ કરશું. તો કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકેનની છે, એક વસ્તુ એ થઈ. અને બીજી વસ્તુ એક્સેપ્ટ માઇકોપ્લાઝમ, એમાં કોષ દિવાલ હોતી નથી. બીજો મુદ્દો જો આપણે જોઈએ, સેલ ઓર્ગેનલ્સ એટલે કે કોષ અંગિકાઓ. સેલ ઓર્ગેનલ્સ એટલે શું થશે? કોષ અંગિકાઓ. આપણે જે વાત કરીએ છીએ કર્ણાભસૂત્ર ને એ બધું, બરાબર. અને સાઇટોસ્કેલેટન સ્ટ્રક્ચર એટલે શું થશે? કોષ રસીય કંકાલ, જેની અંદર આ સાઇટોસ્કેલેટન સ્ટ્રક્ચરમાં આપણે જો વાત કરીએ ડિટેલમાં તો સાઇટોસ્કેલેટન સ્ટ્રક્ચરની અંદર બે વસ્તુ મેઇનલી આવે, બરાબર. એક આવશે માઇક્રોટ્યુબ્યુલ, માઇક્રોટ્યુબ્યુલ, અને બીજું આવશે માઇક્રોફિલામેન્ટ. માઇક્રોટ્યુબ્યુલ અને એ ઉપરાંત બીજી કઈ રચના આવે? માઇક્રોફિલામેન્ટ. આની ઉપરાંત હજી એક ત્રીજી પણ આવે, તેને કહેવાય ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ. એ આપણે ડિટેલમાં પછી જોઈશું. માઇક્રોટ્યુબ્યુલ જે છે એ માઇક્રોટ્યુબ્યુલની જો આપણે વાત કરીએ તો માઇક્રોટ્યુબ્યુલ જે છે એનું સ્ટ્રક્ચર જે છે એ કંઈક આવા પ્રકારનું છે. આ માઇક્રોટ્યુબ્યુલ કહેવાય. જો ટ્યુબ્યુલ છે એટલે અંદરનો પાર્ટ કેવો છે? હોલો પાર્ટ છે. અંદરનો પાર્ટ કેવો છે? હોલો. અને આ જે છે એ બનેલી છે એક પ્રોટીનની, અને એ પ્રોટીન છે ટ્યુબ્યુલિન. એ પ્રોટીન છે કયું છે તો કે એ પ્રોટીન જે છે એ પ્રોટીન કયું છે તો કે ટ્યુબ્યુલિન, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે માઇક્રોટ્યુબ્યુલ જે છે એ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય છે, બરાબર. અને એવી જ રીતે માઇક્રોફિલામેન્ટની વાત કરીએ તો માઇક્રોફિલામેન્ટનું સ્ટ્રક્ચર આવું છે. આ સોલિડ છે, જુઓ આની અંદર હોલો પાર્ટ છે, આ કેવું છે? સોલિડ. આ નળાકાર છે અને આ કેવું છે? સળિયા જેવું, સોલિડ, બરાબર છે. અને એ જો હોય તો એ કયા પ્રોટીનનું બનેલું છે તો કે એ બનેલું છે એક્ટિન પ્રોટીનથી બનેલું છે, બરાબર. અહીંયા આપણે ગુજરાતીમાં પણ લખીએ એક્ટિન પ્રોટીન, બરાબર. તો જો આપણે માઇક્રોટ્યુબ્યુલની વાત કરતા હોય તો માઇક્રોટ્યુબ્યુલ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે અને એ હોલો છે એટલે કે પોલાણ ધરાવતી. અને માઇક્રોફિલામેન્ટ જે છે એ કયા પ્રોટીનના બનેલા છે? એક્ટિન પ્રોટીનના બનેલા છે ને એ પાછા કેવા છે? સોલિડ.
પણ આ બધી વસ્તુ આ કોષમાં આવેલી નથી, કારણ કે આપણે કોની વાત કરીએ છીએ? પ્રોકેરિયોટિક સેલની. તો પ્રોકેરિયોટિક સેલમાં સેલ ઓર્ગેનલ્સ અને સાઇટોસ્કેલેટન સ્ટ્રક્ચર છે એ હોતા નથી, એટલે કે એ એબ્સન્ટ જોવા મળે છે. ચાલો ત્યાર પછીની જો આપણે ડિસ્કસ કરીએ તો ત્રીજો જે મુદ્દો છે દેટ ઇઝ ન્યુક્લિયર મટીરિયલ. એટલે કે ન્યુક્લિયર મટીરિયલમાં શું આવે? જીનેટિક મટીરિયલ. અને જીનેટિક મટીરિયલ તરીકે મુખ્ય તરીકે શું આવેલું હોય? DNA, એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિયર મટીરિયલ ઇઝ નોટ એન્ક્લોઝડ. એન્ક્લોઝડ એટલે આવૃત હોતું નથી. શેનીથી? ન્યુક્લિયર મેમ્બ્રેન. ન્યુક્લિયર મેમ્બ્રેનનો મતલબ શું થશે? કોષ કેન્દ્ર પટલ. બરાબર. તો એટલા માટે તો આ સુઆયોજિત કોષ કેન્દ્ર નથી, અને એટલા માટે જ આપણે કયા મથાળામાં ભણીએ છીએ? પ્રોકેરિયોટિક સેલ. તો પ્રોકેરિયોટિક સેલમાં સેલ ઓર્ગેનલ્સ હોતી નથી, જીનેટિક મટીરિયલ એન્ક્લોઝ હોતું નથી, ઓપન છે. બરાબર છે. એ ઉપરાંત સાઇટોસ્કેલેટન સ્ટ્રક્ચર એટલે કે કોષ રસીય કંકાલ, માઇક્રોટ્યુબ્યુલ, માઇક્રોફિલામેન્ટ જેવી કોઈ રચનાઓ અહીંયા આગળ આવેલી નથી. તો આ આપણે બેઝિક બધી વાતો કરી પ્રોકેરિયોટિક સેલની. હવે પ્રોકેરિયોટિક સેલની અંદર કેટલાક એક્ઝામ્પલ્સ છે આપણે જોઈએ. ઓલ્ધો આ આખી એક મોનેરા સૃષ્ટિ છે જે વિટેકરના 5 વર્ગીકરણ પદ્ધતિની અંદર આવશે, અને જે આપણે ડિટેલમાં પાછા ક્લાસિફિકેશનવાળા ચેપ્ટરમાં જોઈશું. પણ અહીંયા આપણે જો એક સ્મોલ ડિટેલ્સ છે લઈએ તો દાખલા તરીકે બેક્ટેરિયા એ શેની અંદર આવશે? એ પ્રોકેરિયોટિક કોષનું ઉદાહરણ છે. એ ઉપરાંત જો આપણે વાત કરીએ તો દાખલા તરીકે બ્લુ ગ્રીન આલ્ગા. જે બ્લુ ગ્રીન આલ્ગા એટલે વાસ્તવિક રીતે એ સાયનોબેક્ટેરિયા છે. આલ્ગા યાદ રાખજો, બહુ જ અગત્યનું. આલ્ગા જે છે એ એક ટર્મ છે. આલ્ગા ટર્મ યુઝ શાના માટે થશે? તો કે આલ્ગા ટર્મ યુઝ થાય છે એવી રચનાઓ માટે કે જે પ્રકાશ સંશ્લેષણ કરતી હોય. બરાબર છે. ઓકે, એટલે અહીંયા આપણે શબ્દ શું રાખ્યો? બ્લુ ગ્રેન આલ્ગા. પણ વાસ્તવિક રીતે એ આલ્ગા નથી, વાસ્તવિક રીતે શું છે? બેક્ટેરિયા છે, પણ એવું બેક્ટેરિયા કે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે, એટલે તેને શું કહેવાય? બ્લુ ગ્રીન આલ્ગા. બરાબર. ચાલો, એ પણ પ્રોકેરિયોટિક સેલ છે. ત્રીજું જે છે એ છે માઇકોપ્લાઝમ. પણ આ બંનેમાં ફરક છે. જો આ ત્રણેયમાં આ બંનેની આજુબાજુ શું છે? તો કે આ બંનેની આજુબાજુ પેપ્ટિડોગ્લાયકનની કોષ દિવાલ છે, પણ માઇકોપ્લાઝમમાં નથી. માઇકોપ્લાઝમ એટલે શું થયું? પીપીએલઓ. તો પીપીએલઓ જે છે એ કોષ દિવાલ વગરનો પ્રોકેરિયોટિક સજીવ છે. અને એટલા માટે જ્યારે સ્મોલેસ્ટ પૂછે ખાલી સિમ્પલ તો બેક્ટેરિયા લખવાનું, પણ સ્મોલેસ્ટ વિધાઉટ સેલ વોલ પૂછે તો પાછું આપણો આન્સર શું આવી જવો જોઈએ? પીપીએલઓ છે આવી જવો જોઈએ. હવે અહીંયા આગળ આપણે એક આકૃતિ છે બનાવવા જઈ રહ્યા છીએ જે પ્રોકેરિયોટિક સેલની નાની નાની ડિટેલ્સ જે છે એ ડિટેલ્સ છે એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ખૂબ જ અગત્યનો પાર્ટ અત્યારે જે આપણે ડાયાગ્રામ બનાવીએ છીએ અને એની અંદર હું જે કંઈ તમને કન્ટેન્ટ ડિલિવર કરી રહ્યો છું એ. ચાલો તો આપણે ડાયાગ્રામ છે બનાવીએ સૌપ્રથમ. તો પ્રોકેરિયોટિક સેલ જે છે એ પ્રોકેરિયોટિક સેલની અંદર જે ઇનરમોસ્ટ લેયર છે એ ઇનરમોસ્ટ લેયર જે છે એ આખું શેનાનું બનેલું હશે? તો કે ઇનરમોસ્ટ લેયર જે છે એ આખું બનેલું હશે એક મેમ્બ્રેનનું, અને એ મેમ્બ્રેન જે ઇનરમોસ્ટ મેમ્બ્રેન હોય તેને આપણે શું કહેશું? પ્લાઝ્મા મેમ્બ્રેન. જે ઇનરમોસ્ટ મેમ્બ્રેન હોય તેને શું કહેવાય? પ્લાઝ્મા મેમ્બ્રેન. બરાબર. તો દાખલા તરીકે આ પ્રકારનો કોઈ આ બેક્ટેરિયા છે, જો તમને આકારથી જ ખ્યાલ આવી ગયો હોય કે આ બેક્ટેરિયા કેવા પ્રકારનું છે? બેસિલસ પ્રકારનું છે, કારણ કે મેં કેવું બનાવ્યું છે? કેપ્સ્યુલ જેવું. બરાબર. હવે જો અમે આ ઇનરમોસ્ટ જે મેમ્બ્રેન છે એ ઇનરમોસ્ટ મેમ્બ્રેનને આપણે શું કહેશું? તો કે ઇનરમોસ્ટ મેમ્બ્રેનને આપણે કહેશું પ્લાઝ્મા મેમ્બ્રેન. બરાબર. પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે હવે હું અહીંયા ગુજરાતી લખતો નથી. પ્લાઝ્મા મેમ્બ્રેનનો મતલબ શું થશે? કોષ રસ પટલ. શું થશે? કોષ રસ પટલ. ઓકે, તો આ ઇનરમોસ્ટ લેયર છે પ્લાઝ્મા મેમ્બ્રેન. હવે અહીંયા આ જે પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે એની જો અંદર કેટલીક જગ્યાએ મેં વચ્ચે કેટલાક પાર્ટ બનાવ્યા છે. આ જે વચ્ચેના પાર્ટ છે એ વાસ્તવિક રીતે મેમ્બ્રેન જે છે એ આવા ઇનફોલ્ડ દર્શાવે છે. આ બધા જે મેમ્બ્રેનનો જે ભાગ છે એ મેમ્બ્રેન કોષરસ તરફ, કઈ તરફ? કોષરસ તરફ શું દર્શાવે છે? આવા ઇનફોલ્ડ્સ છે એ દર્શાવે છે. બરાબર. અને આવા ઇનફોલ્ડ છે બધી જ જગ્યાએ છે અહીંયા, એવું તમે સમજીને ચાલજો. આવા પ્રકારના આ ઇનફોલ્ડ્સ છે. બરાબર. અને આ જે ઇનફોલ્ડ્સ જે છે એ ઇનફોલ્ડ્સ જે છે એ વાસ્તવિક રીતે એક અંગિકાનું નિર્માણ કરે છે, અને એ અંગિકાનું નામ છે મેસોઝોમ. એ અંગિકાનું નામ શું છે? મેસોઝોમ. અને મેસોઝોમ અંગિકા કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલી છે? તો કે એ સંકળાયેલી છે શ્વસનની પ્રક્રિયા સાથે. ફરી વખત આ કોષ જે છે એ બેક્ટેરિયલ કોષ છે, આપણે પ્રોકેરિયોટિક કોષની આકૃતિ દોરી રહ્યા છીએ. એમાં આ ઇનરમોસ્ટ બ્લેક લાઇનિંગથી જે મેં બનાવ્યું છે એ શું છે? પ્લાઝ્મા મેમ્બ્રેન. મતલબ પ્લાઝ્મા મેમ્બ્રેન આખું આમ કોન્સ્ટન્ટ નથી, એ કેટલીક જગ્યાએ અંદરની તરફ શું બનાવે છે? ઇનફોલ્ડ્સ બનાવે છે. અને ઇનફોલ્ડ્સ શું કહેવામાં આવે? મેસોઝોમ.
અને મેસોઝોમ જે છે એ કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલું છે? શ્વસન. હવે તમે સુકોષ કેન્દ્રી કોષ યાદ કરો તો સુકોષ કેન્દ્રી કોષની અંદર શ્વસન સાથે સંકળાયેલી અંગિકા કઈ? તો એ આપણે 9મા ધોરણમાં ભણી ગયા. કઈ? માઇટોકોન્ડ્રિયા. અને માઇટોકોન્ડ્રિયા એટલે શું થાય? કણાભસૂત્ર. તો પ્રોકેરિયોટિક સેલમાં મેસોઝોમ ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ. In prokaryotic cell, mesosome is equivalent or analogous to the mitochondria of eukaryotic cell. એટલે કે પ્રોકેરિયોટિક કોષની મેસોઝોમ નામની અંગિકા છે એ યુકેરિયોટિક કોષની અંદર રહેલા કણાભસૂત્રને સમકક્ષ છે. શું કામ? કારણ કે એ પણ શ્વસનનું કામ કરે ને આ પણ કોનું કામ કરશે? શ્વસનનું છે એ કામ કરશે. બરાબર. ચાલો, તો આ આપણે વાત કરી પ્લાઝ્મા મેમ્બ્રેનની. પ્લાઝ્મા મેમ્બ્રેનની બહારની સપાટીએ જો આપણે વાત કરીએ તો પ્લાઝ્મા મેમ્બ્રેનની બહારની સપાટીએ એક આવરણ છે આવેલું છે. આ દાખલા તરીકે એ આવરણ છે એવું સમજો, જે પ્લાઝ્મા મેમ્બ્રેન સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલું આ આવરણ છે. બરાબર. અને આ આખા કોષની ફરતે છે એવું તમે માનીને ચાલજો. મેં આટલા જ ભાગમાં દર્શાવ્યું છે, પણ આખા કોષની ફરતે એ આવરણ છે આવેલું છે. અને આ આવરણ જે છે એ બીજું કશું નથી, પરંતુ આ આવરણ વાસ્તવિક રીતે કોષ દિવાલ છે, જે શેની બનેલી છે? તો કે પેપ્ટિડોગ્લાયકેન. ગ્લાયકેનની બનેલી આ વાસ્તવિક રીતે શું છે? કોષ દિવાલ છે. પેપ્ટિડોગ્લાયકેનની બનેલી શું છે? કોષ દિવાલ છે. તો સૌથી અંદર પ્લાઝ્મા મેમ્બ્રેન, એની બહાર શું આવેલું છે? કોષ દિવાલ. અને કોષ દિવાલ જે છે એની બહારની જો વાત કરીએ તો કોષ દિવાલની બહારની બાજુએ આવું એક જિલેટિનસ દ્રવ્યોનું આવરણ છે એ આવેલું હોય. બરાબર. અને આ જે જિલેટિનસ દ્રવ્યો જે આની અંદર આપણે દર્શાવીએ છીએ એ વાસ્તવિક રીતે આ લેયરનું નામ છે ગ્લાયકોકેલિક્સ લેયર. એ લેયરને શું કહેવામાં આવે છે? ગ્લાયકોકેલિક્સ લેયર. અને એ જ લેયરને આપણે કહી શકીએ કેપ્સ્યુલ. એટલે એ બહારનું આવરણ છે, સૌથી બહાર. તો જો અહીંયા 3 મેમ્બ્રેન થયા. ઇનર મોસ્ટ મેમ્બ્રેન પ્લાઝ્મા મેમ્બ્રેન, એની બહાર શું છે? પેપ્ટિડોગ્લાયકેનની કોષ દિવાલ, એની બહાર શું છે? ગ્લાયકોકેલિક્સનું લેયર છે આવેલું છે. આ 3 વસ્તુ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. સાથે સાથે આપણે જોયું કે પ્લાઝ્મા મેમ્બ્રેન છે ઇનફોલ્ડ્સ બનાવે છે ટુવર્ડ્સ ધ સાઇટોપ્લાઝમ. સાઇટોપ્લાઝમ એટલે કોષરસ તરફ. તેને આપણે શું કીધું? મેસોઝોમ. અને મેસોઝોમનું કાર્ય શું છે? મેસોઝોમનું કાર્ય છે શ્વસન. બરાબર છે. ચાલો, એ ઉપરાંત આ મેસોઝોમ જે છે એ મેસોઝોમ સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલું આવી રીતે એક ડીએનએ જે છે એ આવેલું હોય. બરાબર. તો આ જે છે એ શું છે? તો કે આ જીનેટિક મટીરિયલ છે. આ જીએમ એટલે શું થાય? જીનેટિક મટીરિયલ. અને જીનેટિક મટીરિયલ તરીકે શું આવેલું હોય? ડીએનએ. બરાબર. તો અહીંયા જો એક વસ્તુ, એક મુદ્દો ખૂબ જ અગત્યનો ને બહુ જ ઇમ્પોર્ટન્ટ તમારે યાદ રાખવાનો છે કે આવું એક જીનેટિક મટીરિયલ કોની સાથે, જો કોની સાથે મેં ટચ કરીને બનાવેલું છે? મેસોઝોમ સાથે. તો મેસોઝોમ સાથે જે જનીનદ્રવ્ય સંકળાયેલું છે, બરાબર, માનો કે આ મેસોઝોમ છે ને મેસોઝોમ સાથે આ જનીનદ્રવ્ય છે સંકળાયેલું છે, તો એ જનીનદ્રવ્યને કહેવાય ન્યુક્લિયર જીનેટિક મટીરિયલ. તેને શું કહેવાય? ન્યુક્લિયર જીનેટિક મટીરિયલ. એટલે આપણે એને એવું કહી શકીએ કે કોષ કેન્દ્રીય જનીન દ્રવ્ય. શું તેને કહેવાય? કોષ કેન્દ્રીય જનીન દ્રવ્ય. હવે આવું શું કામ? આવું એટલા માટે કારણ કે બેક્ટેરિયાની અંદર આ ન્યુક્લિયર જીનેટિક દ્રવ્ય તો છે, પરંતુ એ ઉપરાંત કેટલુંક એક્સ્ટ્રા બીજું ડીએનએ પણ છે. બરાબર. અને એ ડીએનએ જે છે એ મેસોઝોમથી અલગ છે એ આવેલું હશે. દાખલા તરીકે આ એક એ પ્રકારનું ડીએનએ છે જે આવું વલય આકારનું હશે. જે કેવું હશે? વલય આકારનું. બરાબર. તો આ વલય આકારનું જે ડીએનએ જે છે એ વલય આકારના ડીએનએ જે છે તેને આપણે કહેશું પ્લાઝમિડ. બરાબર. આ વલય આકારનું જે ડીએનએ જે છે એ વલય આકારના ડીએનએ શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે પ્લાઝમિડ. શું તેને કહેવાય? પ્લાઝમિડ. ખાસ યાદ રાખવું, આવું પ્લાઝમિડ એક જ એવું જરૂરી નથી, એક કરતાં વધારે પણ પ્લાઝમિડ છે હોઈ શકે. તો મેં 2 જનીનદ્રવ્ય બનાવ્યા. એક જનીનદ્રવ્ય જે મેસોઝોમ સાથે સંકળાયેલું છે, એક જનીનદ્રવ્ય જે કોષરસમાં મુક્ત છે. જે કોષરસમાં મુક્ત છે તેને શું કહેવાય? પ્લાઝમિડ. એ એક કરતાં વધારે બી હોઈ શકે. અને એક જે કોની સાથે સંકળાયેલું છે? તો કે મેસોઝોમ સાથે સંકળાયેલું છે. એને શું કહેવાય? તો કે એને કહેવાય કોષ કેન્દ્રીય જનીન દ્રવ્ય. બરાબર. એટલે આ ન્યુક્લિયર જીનેટિક મટીરિયલ, આ એક્સ્ટ્રા ન્યુક્લિયર જીનેટિક મટીરિયલ. ન્યુક્લિયર જીનેટિક મટીરિયલ, એક્સ્ટ્રા ન્યુક્લિયર જીનેટિક મટીરિયલ. બરાબર છે. ઓકે. તો આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. બીજી વસ્તુ, મેસોઝોમ પાસે જો મેં આ ન્યુક્લિયર જીનેટિક મટીરિયલ બનાવેલું હોય તો એનો મતલબ તમારે એવો સમજવાનો છે કે આ કોષ વિભાજન કરી રહ્યો છે. શું કરી રહ્યો છે? કોષ વિભાજન.
હવે કોષ વિભાજન માટે શું જોઈએ? શક્તિ જોઈએ. અને એટલા માટે જુઓ, એ જનીન દ્રવ્ય જે છે ને, એ જનીન દ્રવ્યને જો બેવડાવવું હોય, એટલે એક બેક્ટેરિયામાંથી જો માનો કે 2 બેક્ટેરિયા આપણે બનાવવા હોય તો આ જનીન દ્રવ્યને બેવડાવવું પડશે. હવે જનીન દ્રવ્યને બેવડાવવું એ પ્રક્રિયાને શું કહેવાય? ડીએનએનું સ્વયંજનન. શું તેને કહેવાય? ડીએનએનું સ્વયંજનન. તો ડીએનએના સ્વયંજનનની જે આ પ્રક્રિયા છે, એ પ્રક્રિયા જે છે એ બહુ શક્તિ જોઈએ એમાં. અને શક્તિ જોઈએ એટલા માટે જો કોની નજીક ગોઠવાયેલું છે? મેસોઝોમ નામની અંગિકાની નજીક ગોઠવાયેલું છે. ઓકે, એ ઉપરાંત આજે હું પ્લાઝમિડની વાત કરી રહ્યો છું. એ પ્લાઝમિડ પણ ખૂબ અગત્યનું છે. પ્લાઝમિડમાં બહુ બધા અલગ અલગ પ્રકારના જનીનો છે એ આવેલા છે. અને એ દરેક જનીનો જે છે એના ઘણા બધા કાર્યો છે, પણ એમાંથી કેટલાક સિલેક્ટેડ જનીનો જે છે એની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, હવે અહીંયા આપણે ગ્લાયકોકેલિક્સ છે બનાવ્યું, એની અંદર શું બનાવ્યું? પેપ્ટિડોગ્લાયકેન. એની અંદર શું બનાવ્યું? પ્લાઝમા મેમ્બ્રેન. તો અહીંયા એક વસ્તુ તમારે બીજી યાદ રાખવાની છે કે અહીંયા આગળ આ જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી આવા તંતુમય ભાગો છે ડેવલપ થયેલા છે. અને આ તંતુમય ભાગો જે છે એ તંતુમય ભાગોને આપણે કહેશું ફિમ્બ્રી. તેને શું કહેવામાં આવે છે? ફિમ્બ્રી. અને ફિમ્બ્રી જે છે એ કયા કાર્ય સાથે સંકળાયેલી છે? ફિમ્બ્રીનું કાર્ય છે એડહેશન. એડહેશન એટલે શું થાય? તો કે એડહેશન એટલે કોઈ પણ આધાર સાથે જોડાવાનું જે કાર્ય છે એ કોણ કરશે? ફિમ્બ્રી. બરાબર? એટલે ખૂબ બધી ફિમ્બ્રી હોય, આ દાખલા તરીકે મારી આંગળીઓ છે ફિમ્બ્રી છે ને આ સપોર્ટ છે. બરાબર? તો એ સપોર્ટ સાથે જે જોડાવાનું કાર્ય છે એ બેક્ટેરિયાને કોણ કરી આપશે? ફિમ્બ્રી જેવી રચનાઓ કરી આપશે. તો સૌથી અંદર કોષસ પટલ, એની બહાર પેપ્ટિડોગ્લાયકેનની કોષ દિવાલ, એની બહાર ગ્લાયકોકેલિક્સનું જેલી જેવું સ્ટ્રક્ચર. બરાબર છે? ઓકે, અને આખી સપાટી ઉપર મેં ખાલી આટલા જ ભાગમાં દર્શાવ્યું છે, પણ છે બધી જ જગ્યાએ. બરાબર? આ બધી જ સપાટી ઉપર શું આવેલું હશે? ફિમ્બ્રી પણ આવેલી હશે. ઓકે, આપણે વાત કરતા હતા પ્લાઝમિડની. તો પ્લાઝમિડની અંદર ઘણા બધા જનીનો છે, પણ હું ખાલી 3 જનીનો અહીંયા દર્શાવું છું. જનીનો એટલે બીજું કશું નહીં, નિશ્ચિત લંબાઈ ધરાવતો ડીએનએનો ભાગ કે જે ચોક્કસ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરતો હોય. ફરી વખત છે હું વ્યાખ્યા બોલું છું. જનીનનો મતલબ શું થાય? જનીનનો મતલબ એટલે ડીએનએની નિશ્ચિત લંબાઈ ધરાવતો ભાગ કે જે ચોક્કસ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરતો હોય. ડીએનએ છે બહુ લાંબો છે, પણ એ આખા લાંબા ડીએનએમાં નાના નાના જનીનો એટલે કે નાના નાના ફંક્શનલ યુનિટ આવેલા છે. બરાબર? ફરી વખત હું જો વ્યાખ્યા બોલું, જનીન એટલે શું? ડીએનએની એટલે ડીએનએ આખો થયો, એની નિશ્ચિત લંબાઈ ધરાવતો ભાગ કે જે ચોક્કસ પ્રકારના પ્રોટીન સાથે સંકળાયેલો હોય. ડીએનએની નિશ્ચિત લંબાઈ ધરાવતો ભાગ કે જે ચોક્કસ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાયેલો હોય. તો દરેક જનીન અલગ અલગ પ્રકારના પ્રોટીન બનાવે અને અલગ અલગ પ્રકારના પ્રોટીન અલગ અલગ કાર્ય કરે છે. બરાબર છે? તો જીન એટલે શું? વોટ ઇઝ જીન? જીન મીન્સ અ ફ્રેગમેન્ટ ઓફ ડીએનએ which is responsible for the synthesis of particular protein. ચોક્કસ પ્રકારના પ્રોટીન સાથે સંકળાયેલો ડીએનએનો એક નાનો એવો ભાગ, યુનિટ, એને આપણે શું કહેશું? જનીન. તો અહીંયા આગળ ઘણા બધા જનીનો છે, પણ એમાંના કેટલાક જનીનો જે છે એ દાખલા તરીકે આપણે ક્લાસિફાઈડ કરીએ તો 3 મેઇન જનીનો હું લઉં: એફ જીન, આર જીન અને સી જીન. કયા 3 લીધા આપણે? એફ જીન, આર જીન અને સી જીન. એફ જીન જે છે એ એફ જીન જે છે તેને શું કહેવાય? આપણા પ્લાઝમિડ વાળો ભાગ છે એ થોડીક વાર પૂરતો અહીંયાથી દૂર કરી દઈએ છીએ. આ પ્લાઝમિડ છે એવું તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર? એ શું છે? પ્લાઝમિડ છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે આપણે વાત કરીએ એફ જીનની. તો એફ જીન જે છે તેને કહેવામાં આવે ફર્ટિલિટી જીન. એફ જીનને શું કહેશું આપણે? ફર્ટિલિટી જીન. એફ જીનને શું કહેશું આપણે? ફર્ટિલિટી જીન. અને એ ફર્ટિલિટી જીન જે છે એ શું બનાવે? તો કે ફર્ટિલિટી જીન છે એ બનાવે સેક્સ પિલાય. શું બનાવે છે? સેક્સ પિલાય. હવે આપણે વાત કોની કરી રહ્યા છીએ? આપણે બેક્ટેરિયાની વાત કરી રહ્યા છીએ. તો બેક્ટેરિયાની અંદર એક પ્રજનનનો પ્રકાર છે, લિંગી પ્રજનનનો પ્રકાર. જનરલી તો એ અલિંગી પ્રજનન કરે દ્વિભાજન દ્વારા અથવા તો બહુગુણન દ્વારા, પણ અહીંયા લિંગી પ્રજનન જે છે જેમાં 2 બેક્ટેરિયા એકબીજાની નજીક આવશે અને પોતાના જનીન દ્રવ્યોની શું કરશે? આપલે. બરાબર છે? ઓકે, તો એની અંદર જે નિર્માણ પામતું સ્ટ્રક્ચર છે એ કયું છે? સેક્સ પિલાય. હવે સેક્સ પિલાય જે છે એ આપણે જો વાત કરીએ તો એ સેક્સ પિલાય આ ફિમ્બ્રી કરતાં પણ લંબાઈમાં લાંબુ હશે. આવા પ્રકારના ફાઇબર્સ છે એ ડેવલપ થશે. આવા પ્રકારના ફાઇબર્સ જે છે એ ડેવલપ થાય તેને આપણે શું કહેશું? સેક્સ પિલાય. એને આપણે શું કહેશું? સેક્સ પિલાય. હવે આ વાસ્તવિક રીતે સેક્સ પિલાય એ બનેલા છે શેના? તો કે એ પ્રોટીનના બનેલા તંતુઓ છે, બીજું કશું નથી. એ શું છે? પ્રોટીનના બનેલા તંતુ. જો પ્રોટીનના બનેલા હોય તો એના માટે કોઈને કોઈ જીન હશે. તો આ એફ જીન જે છે
ફર્ટિલિટી જીન, એ ફર્ટિલિટી જીન શું બનાવે છે? સેક્સ પિલાય, બરાબર. તો આ ફર્ટિલિટી જીનનું શું થશે? ટ્રાન્સક્રિપ્શન થશે, એનું ટ્રાન્સલેશન થશે, એટલે એને અભિવ્યક્તિ કહેવાય, જે આપણે ડિટેલમાં પછી આગળ પણ જોઈશું. તો જીન જ્યારે અભિવ્યક્ત થાય ત્યારે પ્રોટીન બનાવે, બરાબર. તો ફર્ટિલિટી જીન છે એ બેક્ટેરિયામાં શું બનાવે છે? સેક્સ પિલાય બનાવે. ક્યારે? કઈ પ્રક્રિયા દરમિયાન? તો કે લિંગી પ્રજનન દરમિયાન. અને પ્રજનનની પદ્ધતિને શું કહેવાય? તો કે સંયુગ્મન. એ પદ્ધતિને શું કહેવાય? સંયુગ્મન પદ્ધતિ છે એ કહેવામાં આવે. સંયુગ્મન એટલે બે બેક્ટેરિયા નજીક આવશે. ચાલો, ત્યાર પછી બીજા જીનની જો આપણે વાત કરીએ તો કયું છે? આર જીન. આર જીન જે છે તેને શું કહેવામાં આવે? એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન એટલે જો તમને નામથી જ ખ્યાલ આવી જવો જોઈએ કે એ કોને રેઝિસ્ટ કરે છે? એન્ટીબાયોટિકને. હવે જેમ આપણી પાસે ભગવાને આપણને શું આપી છે? રોગ પ્રતિકારક શક્તિ આપેલી છે. શેની સામે લડવા માટે? તો કે અલગ અલગ પ્રકારના સજીવો સામે, ફોરેન પાર્ટિકલ સામે લડવા માટે, પરજાત દ્રવ્યો સામે લડવા માટે. એવી રીતે બેક્ટેરિયાને ભગવાને જનીનો આપ્યા છે કે જે જનીનો એના પરજાત દ્રવ્ય સામે લડી શકે, બરાબર. તો બેક્ટેરિયામાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન આવેલા છે. દાખલા તરીકે આ એક બેક્ટેરિયા આપણે લીધો. હવે એ બેક્ટેરિયાની અંદર માનો કે બે પ્રકારના, એક એક્ઝામ્પલ આપણે લઈએ. માનો કે આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની અંદર બે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન છે આવેલા છે. એ બે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન છે એમાં તમે એક સમજી લો કે દાખલા તરીકે ટેટ્રાસાયક્લિન, અને એ ઉપરાંત બીજું જે છે એ તમે એવું સમજી લો કે એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જીન. આ ટેટ્રાસાયક્લિન અને એમ્ફિસિલિન એ બંને છે શું? એ બંને એન્ટીબાયોટિક છે. જ્યારે તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ છે એ થાય, બરાબર, કોઈ પરજાતને કારણે, ડૉક્ટર શું આપે? એન્ટીબાયોટિક આપે, બરાબર. તો એ એન્ટીબાયોટિક જે છે એ દાખલા તરીકે ટેટ્રાસાયક્લિન તમને આપી. તમને માનો કે આ બેક્ટેરિયાનો ચેપ લાગેલો છે, તમને ડૉક્ટર શું આપ્યું? ટેટ્રાસાયક્લિન. અથવા તો ડૉક્ટર તમને શું આપ્યું? એમ્ફિસિલિન. તો શું એ દવાની અસર થશે? નહીં થાય. શું કામ નહીં થાય? કારણ કે તમે જે ટેટ્રાસાયક્લિન અને એમ્ફિસિલિન લીધા છે એની સામે એને ડિસ્ટ્રોય કરતા પ્રોટીન કોણ બનાવી નાખે છે? આ બે જીન, જેને આપણે શું કહીએ છીએ? એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન. તો આ બેક્ટેરિયામાં ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જીન પણ છે ને એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જીન પણ છે. એટલે એનો મતલબ એવો થાય કે ટેટ્રાસાયક્લિન અને એમ્ફિસિલિન તમે લેશો તો આ બેક્ટેરિયાથી કોઈ પણ પ્રકારની રાહત મળવાની નથી. એટલે એન્ટીબાયોટિક તમારે ચેન્જ કરવી પડશે. અને આવું તમે વાસ્તવિક જીવનમાં પણ જોયું હશે કે ડૉક્ટર જે છે એ ઘણી વખત 2-3 એન્ટીબાયોટિકનું મિશ્રણ છે આપણને આપે, કે જે જીન આ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન જેમાં નહીં હોય ને તો એ જ એ બેક્ટેરિયાને એ દવા છે એ મારી શકશે, બરાબર. તો આ ટેટ્રાસાયક્લિન અને એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જીન જે છે એ એન્ટીબાયોટિક સામે એને રક્ષણ આપે છે. બીજી વસ્તુ ખાસ અહીંયા આપણે યાદ રાખવાની છે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન પછી એમ્ફિસિલિનમાં અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જીનની આપણે વાત કરી રહ્યા છીએ, એ બધાને કહેવામાં આવે સિલેક્ટેબલ માર્કર. એને શું કહેવામાં આવે? સિલેક્ટેબલ માર્કર. ખાલી શબ્દ યાદ રાખજો અત્યારે. આ સિલેક્ટેબલ માર્કરનો ઉપયોગ જે છે આપણે બાયોટેકનોલોજીની અંદર કરશું, જે અત્યારના સમયની અંદર બાયોલોજીની એક એવી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ આપણે એવું કહી શકીએ કે બ્રાન્ચ છે, જેનેટિક એન્જિનિયરિંગ અને બાયોટેક. ડિટેલમાં આપણે જોઈશું. ચાલો, ત્રીજું જે જીન છે એ જીનને કહેવામાં આવે છે કોલ જીન. એ જીનને શું કહેવામાં આવે છે? કોલ જીન. અને આ કોલ જીન જે છે એ વાસ્તવિક રીતે કોલિસિન એક દ્રવ્ય છે. એ કોલિસિન દ્રવ્યને એ શું કરે છે? રેઝિસ્ટ કરે છે. એની સામે, એની અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ મેળવે છે. તો જે બેક્ટેરિયામાં કોલ જીન હોય એ કોલિસિન દ્રવ્ય છે કેવું દ્રવ્ય છે? ટોક્સિક દ્રવ્ય. આ કેવું સબસ્ટન્સ છે? ટોક્સિક સબસ્ટન્સ. અને આ ટોક્સિક સબસ્ટન્સ જે છે એ સિક્રેટ કોણ કરે? તો કે સિક્રેટેડ બાય ઈ કોલાઈ, ઇસેરિશિયા કોલાઈ. તમે ભણી ગયા છો. તો ઈ કોલાઈ એક બેક્ટેરિયા છે. સમજો, બહુ અગત્યનું છે. આ માનો કે આ એક બેક્ટેરિયા થઈ ગયું, આ ઈ કોલાઈ નથી, આ એક કોઈ બેક્ટેરિયા થઈ ગયું. ઓકે, હવે માનો કે હું એક કલ્ચર બનાવું છું, એટલે એક સંવર્ધન માધ્યમ, અને એ સંવર્ધન માધ્યમમાં ઈ કોલાઈ બેક્ટેરિયા પણ છે અને આ આપણું બેક્ટેરિયા પણ છે. હવે ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે ને એ ડોમિનન્ટ બેક્ટેરિયા છે બીજા બેક્ટેરિયા ઉપર. એટલે ઈ કોલાઈ જે છે એ શું કરશે? તો કે ઈ કોલાઈ ટોક્સિક સબસ્ટન્સનો સ્ત્રાવ કરશે. અને એ ટોક્સિક સબસ્ટન્સ એટલે શું થાય? કોલિસિન. હવે કોલિસિન જે છે એ જેવું આ બેક્ટેરિયામાં આવશે, બરાબર, એક્ઝામ્પલ લેજો કે માનો કે એ કોલિસિન આ બેક્ટેરિયામાં આવે તો એ કોલિસિન જે છે એ આ બેક્ટેરિયાનો જે કોષરસ છે એની અંદર સાઇટોટોક્સિક કન્ડિશન છે ડેવલપ કરશે, એટલે કે ઝેરી દ્રવ્યની પરિસ્થિતિનું નિર્માણ કરશે. હવે એવી કન્ડિશનમાં આ બેક્ટેરિયા શું થઈ જાય? ડિસ્ટ્રોય થઈ જાય. ક્યારે? જો એની પાસે
કોલિસિનની અગેન્સ્ટનું કોઈ દ્રવ્ય ના હોય. પણ આ બેક્ટેરિયા આપણું બેક્ટેરિયા થશે નહીં. શું કામ? કારણ કે આપણા બેક્ટેરિયામાં શું રહેલું છે? કોલિસિન રેઝિસ્ટન્ટ જીન રહેલું છે. એટલે ઈ કોલાઈ ભલે કોલિસિનનો સ્ત્રાવ કરતો, પણ આ બેક્ટેરિયા પાસે કોલિસિનને ડિસ્ટ્રોય કરવા માટેનું જનીન છે. હવે એ જનીન જ્યારે શું થશે? એક્સપ્રેસ થશે, એટલે પ્રોટીન બનાવશે અને એ પ્રોટીન કોલિસિનને શું કરી દેશે? ડિસ્ટ્રોય કરી આપશે. ખ્યાલ આવે છે? તો 3 જીન આપણે લીધા FRC. હવે આવા અસંખ્ય ઘણા બધા બીજા પણ જીન છે જેની અત્યારે આપણે ડિસ્કસ કરવાની નથી. એ ઉપરાંત ખૂબ જ અગત્યની વસ્તુ, જો એક વસ્તુ તમે સમજો કે આ 3 જીનમાં પહેલું મેં કઈ લીધું? F જીન, ફર્ટિલિટી જીન. હવે ફર્ટિલિટી જીન હોય તો જ સેક્સ પિલાય છે બનશે. અને ફર્ટિલિટી જીન ક્યારે હોય? જો પ્લાઝમિડ હોય તો જ હોય. બરાબર? તો અહીંયા આગળ બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાના આપણે 2 પ્રકારો છે પાડવાના છે. બરાબર? બેક્ટેરિયા જે છે એ 2 પ્રકારોની અંદર છે એ ડિવાઈડ થયેલા છે. હવે 2 પ્રકારો છે કયા છે? જો પ્લાઝમિડ હોય, એટલે અહીંયા હું લખું છું પ્લાઝમિડ પ્રેઝન્ટ. બરાબર? અને અહીંયા આગળ આપણે લખીએ છીએ પ્લાઝમિડ જે છે એ એબ્સન્ટ છે. તો 2 પ્રકારના બેક્ટેરિયા લીધા મેં. એકમાં પ્લાઝમિડ પ્રેઝન્ટ અને બીજામાં પ્લાઝમિડ છે શું છે? એબ્સન્ટ. ઓકે. જો પ્લાઝમિડ પ્રેઝન્ટ હોય તો એવા બેક્ટેરિયાને કહેવાય પોઝિટિવ સ્ટ્રેઇન. પોઝિટિવ બેક્ટેરિયા. એ બેક્ટેરિયાને શું કહેવાય? પોઝિટિવ સ્ટ્રેઇન. અને જો પ્લાઝમિડ છે ના હોય તો એવા બેક્ટેરિયાને શું કહેવાય? નેગેટિવ સ્ટ્રેઇન. નેગેટિવ સ્ટ્રેઇન એટલે જેની અંદર પ્લાઝમિડ નથી. બીજી વસ્તુ, જો પ્લાઝમિડ હોય તો F જીન હશે અને જો F જીન હોય તો તેને શું કહેવામાં આવે? મેલ બેક્ટેરિયા. તેને શું કહેવાય? મેલ બેક્ટેરિયા. આ મેલની નિશાની છે. અને જો પ્લાઝમિડ ન હોય તો તેને શું કહેવામાં આવે? ફિમેલ બેક્ટેરિયા. ફરી વખત, પ્લાઝમિડ હોય તો મેલ બેક્ટેરિયા, પ્લાઝમિડ ન હોય તો ફિમેલ બેક્ટેરિયા. ઓકે. એ ઉપરાંત જો પ્લાઝમિડ હોય અને માનો કે સંયુગ્મન થયું. સંયુગ્મન થયું એટલે શું થયું? લિંગી પ્રજનન. તો આ એક બેક્ટેરિયા છે એ આવા પ્લાઝમિડની બીજી કોપી બનાવશે. તેને કઈ પ્રક્રિયા દ્વારા? ડીએનએના સ્વયંજન દ્વારા. અને એ કોપી પછી કોઈ બીજા બેક્ટેરિયાને શું કરશે? ડોનેટ કરશે. પણ ડોનેટ કરે ક્યારે? તમારા ખીચામાં પૈસા હોય તો તમે કોઈકને આપો ને. તો તમારામાં પ્લાઝમિડ હોય તો એ પ્લાઝમિડનું તમે સ્વયંજન કરો અને પછી તમે કોઈકને આપો ને. હોય જ નહીં તો. બરાબર? તો જે બેક્ટેરિયામાં પ્લાઝમિડ છે એ બેક્ટેરિયાને ડોનર બેક્ટેરિયા કહેવાય. શું કહેવાય? ડોનર બેક્ટેરિયા. અને જેમાં પ્લાઝમિડ નથી એ પ્લાઝમિડ મેળવશે. બરાબર? તેને શું કહેવાય? તો કે એને કહેવામાં આવે રિસિપિયન્ટ બેક્ટેરિયા. બરાબર? ફરી વખત, જો પ્લાઝમિડ હોય તો પોઝિટિવ સ્ટ્રેઇન, મેલ બેક્ટેરિયા, ડોનર બેક્ટેરિયા. અને જો પ્લાઝમિડ ના હોય તો તેને શું કહેવાય? નેગેટિવ સ્ટ્રેઇન, ફિમેલ બેક્ટેરિયા અથવા તેને શું કહેવામાં આવે? રેસિપિયન્ટ બેક્ટેરિયા છે કહેવામાં આવે. તો આ બધા જ કોન્સેપ્ટ છે તમને સમજાણા હશે. એક લાસ્ટ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો કોન્સેપ્ટ, જ્યારે મેં તમને મેમ્બ્રેન કીધા તો મેમ્બ્રેન મેં તમને ઇનરમોસ્ટ કયું કીધું? ઇનરમોસ્ટ મેં તમને કીધું પ્લાઝ્મા મેમ્બ્રેન. પછી મેં શું કીધું? પેપ્ટિડોગ્લાયકેન. એની પછી મેં શું કીધું? ગ્લાયકોકેલિક્સ. કેટલાક બેક્ટેરિયા એવા છે કે જેમાં આ ગ્લાયકોકેલિક્સ અને પેપ્ટિડોગ્લાયકેનની કોષ દિવાલ, ધ્યાનથી સમજો બચ્ચા પાર્ટી, બહુ જ અગત્યનું. બરાબર? કેટલાક બેક્ટેરિયા એવા છે કે જેની અંદર પેપ્ટિડોગ્લાયકેનની બહાર અને ગ્લાયકોકેલિક્સની અંદર એક અન્ય આવરણ છે આવેલું છે. આવી રીતે ધ્યાનથી જો, હું આવરણ કઈ જગ્યાએ બનાવું છું? હું જે આવરણ બનાવું છું એ પેપ્ટિડોગ્લાયકેનની બહાર છે અને ગ્લાયકોકેલિક્સની અંદર છે. હવે આ જે આખું આવરણ છે એ આવરણ બનેલું છે લિપોપ્રોટીનનું. એ જે આવરણ છે એ આવરણ શેનું બનેલું છે? લિપોપ્રોટીનનું બનેલું છે. આવરણ શેનું બનેલું છે? લિપોપ્રોટીન. ખાસ યાદ રાખવું, એ આવરણ શેનું બનેલું છે? લિપોપ્રોટીન. એટલે સંયુગ્મી પ્રોટીન કહેવાય એને, જે લિપિડ અને પ્રોટીન બંનેમાં આવેલું છે, લિપોપ્રોટીન. હવે એક વસ્તુ યાદ રાખો કે બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાને સ્ટેઇન કરવાની જે પદ્ધતિ વિકસાવનાર જે સાયન્ટિસ્ટ હતા, બરાબર, એ સ્ટેઇન પદ્ધતિ જે છે એને આપણે કહીએ છીએ ગ્રામ સ્ટેઇન. શું કહીએ છીએ? ગ્રામ સ્ટેઇન. ગ્રામ નામના વૈજ્ઞાનિક હતા. ડિટેલ આપણે ક્લાસિફિકેશનવાળા ચેપ્ટરમાં જોશું. હવે એ ગ્રામ સ્ટેઇન જે છે, દાખલા તરીકે હું અહીંયા યુઝ કરું છું આ જગ્યાએ, દાખલા તરીકે આજે હું બનાવું છું, તમે એવું સમજી લો કે આ ગ્રામ સ્ટેઇન છે. બરાબર? આજે મેં બનાવ્યું છે તે શું છે? તો કે આ જે છે એ ગ્રામ સ્ટેઇન છે. શું છે તે? ગ્રામ સ્ટેઇન. બરાબર? હવે એ ગ્રામ સ્ટેઇન જો હું યુઝ કરું અને આ બેક્ટેરિયામાં આપણે શું કર્યું છે કે એક વધારાની એક લેયર છે ડેવલપ કરી, જે પેપ્ટિડોગ્લાયકેનની બહાર છે અને ગ્લાયકોકેલિક્સની અંદર છે ને, એ કેવી છે? લિપોપ્રોટીનની. આ લિપોપ્રોટીનની જે દિવાલ છે
બરાબર. એની જો આપણે વાત કરીએ તો જ્યારે તમે ગ્રામ સ્ટ્રેઇન યુઝ કરશો તો ગ્રામ સ્ટ્રેઇન ગ્લાયકોકેલિક્સને આરપાર જઈ શકશે, પણ લિપોપ્રોટીનને ક્રોસ કરી શકશે નહીં. એટલે લિપોપ્રોટીન ઉપર ગ્રામ સ્ટ્રેઇન છે શું થઈ જશે? જમા થઈ જશે, અને જ્યારે તમે એને આલ્કોહોલમાં વોશ કરશો તો એ સ્ટેઇન છે નીકળી જશે. એટલે એવા બેક્ટેરિયા, અગત્યનું બચ્ચા પાર્ટી ખાસ યાદ રાખજો, એવા બેક્ટેરિયા કે જેમાં કોની વચ્ચે પેપ્ટિડોગ્લાયકેન અને ગ્લાયકોકેલિક્સ એ બંનેની વચ્ચે શું આવેલું હોય? લિપોપ્રોટીનનું લેયર છે રહેલું હોય, એવા બેક્ટેરિયા આ ગ્રામ સ્ટેઇનને ગ્રહણ કરતા નથી. અને એટલા માટે એવા બેક્ટેરિયાને આપણે શું કહેશું? તો કે એવા બેક્ટેરિયા જે છે એને આપણે કહેશું ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. એટલે આ અત્યારે આપણે જે આકૃતિ દોરાવી છે એ આકૃતિ કોની છે? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની. શું કામ? કારણ કે એ જે અભિરંજન છે, એ અભિરંજક છે એ ક્યાં રહી જશે? એ લિપોપ્રોટીનના લેયર ઉપર જ લઈ જશે. હવે બીજો ઓપ્શન, માનો કે આ મેં નહોતું બનાવ્યું જ્યારે, બરાબર, તો એવા સમયે જો મેં સ્ટેઇન યુઝ કર્યું હોત તો શું થાય? તો કે સ્ટેઇન છે ગ્લાયકોકેલિક્સને ક્રોસ કરત, એ સ્ટેઇન ગ્લાયકોકેલિક્સને ક્રોસ કરત એટલે પછી શું આવે? વચ્ચે લિપોપ્રોટીન તો છે નહીં, બરાબર છે, તો એ પેપ્ટિડોગ્લાયકેન સુધી આવે, અને પેપ્ટિડોગ્લાયકેન છે એ અભિરંજક, ગ્રામ અભિરંજકને શોષી લેશે. અને એવા કન્ડિશનની અંદર આ બેક્ટેરિયા જે છે એને તમે આલ્કોહોલથી ધોશો, સાફ કરશો, તો પણ એ બેક્ટેરિયા પર્પલ કલરનું દેખાશે. શું કામ? કારણ કે આ વખતે એ લિપોપ્રોટીન આ વખતે જે અભિરંજક છે લિપોપ્રોટીન ઉપર નથી, એ ક્યાં એબ્ઝોર્બ થઈ ગયું છે? પેપ્ટિડોગ્લાયકેનમાં એબ્ઝોર્બ થઈ ગયું છે. અને એ શું કામ એબ્ઝોર્બ થઈ ગયું? કારણ કે વચ્ચે પેલું અપ્રવેશશીલ લિપોપ્રોટીન લેયર નથી. તો એનો મતલબ એવો થાય કે બેક્ટેરિયાના પેપ્ટિડોગ્લાયકેનને શું ગ્રહણ કર્યું કહેવાય? અભિરંજન છે ગ્રહણ કર્યું, ગ્રામ અભિરંજન. એવા બેક્ટેરિયાને આપણે શું કહેશું? તો કે એવા બેક્ટેરિયાને આપણે કહેશું ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. બરાબર. આ નેગેટિવ પોઝિટિવ, આ પોઝિટિવ સ્ટ્રેઇન, નેગેટિવ સ્ટ્રેઇન પ્લાઝમિડ આધારિત છે. શેના આધારિત છે? પ્લાઝમિડ આધારિત. અને આ ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ જે આપણે વાત કરતા હોય ત્યારે સ્ટેઇન આધારિત છે. શેના આધારિત છે? સ્ટેઇન આધારિત. તો એ ખાસ યાદ રાખવું, જેમાં લિપોપ્રોટીન લેયર હોય એ ગ્રામ નેગેટિવ, જેમાં લિપોપ્રોટીન લેયર નથી એ સ્ટેઇન ગ્રહણ કરશે પેપ્ટિડોગ્લાયકેન સુધી, એને શું કહેશું આપણે? ગ્રામ પોઝિટિવ. સાથે સાથે અહીંયા આપણે એ પણ યાદ રાખવાનું છે કે આ જે સમગ્ર વિસ્તાર છે એ સમગ્ર વિસ્તારની અંદર, એટલે કે જનીનદ્રવ્ય, મેસોઝોમ અને પટલની સિવાયનો જે વિસ્તાર છે એ વાસ્તવિક રીતે શું છે? કોષરસ. આપણે એ પણ જાણીએ છીએ કે આદિકોષ કેન્દ્રીય કોષની આપણે વાત કરીએ છીએ, એટલે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પટલમય અંગિકાઓ તો હોતી નથી, પણ એક અંગિકા કે જે પટલ વિહીન છે એ આ કોષમાં પણ રહેલી છે. શું? કોષ કેન્દ્રીય કોષમાં પણ છે અને અહીંયા પણ છે, બરાબર. એ પટલ વિહીન અંગિકા જે છે એ પટલ વિહીન અંગિકા છે એ કઈ છે? તો કે એ પટલ વિહીન અંગિકા જે છે એ છે રિબોઝોમ્સ. તો આવા છૂટાછવાયા કોષરસની અંદર શું આવેલા હશે? રિબોઝોમ્સ. બરાબર. તો અહીંયા આગળ લખી કાઢીએ આપણે, શું આવેલું છે? રિબોઝોમ. ઓકે. આ રિબોઝોમ્સ જે છે એ કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે? રિબોઝોમ્સ જે છે એ સંકળાયેલા છે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા સાથે. કઈ પ્રક્રિયા સાથે? પ્રોટીન સંશ્લેષણ. હવે જ્યારે તમે પ્રોકેરિયોટિક સેલની વાત કરો છો, આપણે આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ છીએ, તો પ્રોકેરિયોટિક કોષ જે છે એની અંદર જે રિબોઝોમ્સ જે છે એ રિબોઝોમ્સનો પ્રકાર જે છે એ છે 70S પ્રકારના. કયા રિબોઝોમ્સ છે? 70S પ્રકારના. S સ્ટેન્ડ ફોર સ્વેડબર્ગ, બરાબર. એને કહેવાય સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ, એટલે કે પ્રોટીન સંશ્લેષણની ક્ષમતા એની. એ આપણે ડિટેલમાં પછી જોશું આગળ. તો 70S પ્રકારના રિબોઝોમ્સ છે અને એના પાછા વળી બે યુનિટ છે, બરાબર. એક જે છે એ લાર્જર સબયુનિટ છે અને એક છે સ્મોલર સબયુનિટ. એ કેવું છે? લાર્જર સબયુનિટ. એ કેવું છે? સ્મોલર સબયુનિટ. એમાં લાર્જર સબયુનિટ જે છે એ 50S છે અને સ્મોલર સબયુનિટ છે એ 30S છે, બરાબર. ડિટેલમાં પાછું રિબોઝોમ સેપરેટ અંગિકા ભણવાના જ છીએ આપણે, ત્યારે પાછા જોવાના જ છીએ. ઓકે. તો પ્રોકેરિયોટિક કોષમાં રિબોઝોમ્સ છે એ 70S પ્રકારના અને એના બે સબયુનિટ લાર્જર અને સ્મોલર. લાર્જર જે છે એ 50S અને સ્મોલર જે છે એ 30S પ્રકારના રિબોઝોમ્સ આવેલા છે. આઈ હોપ કે તમને આ એન્ટાયર આખી ડાયાગ્રામ અને એની અંદર રહેલી નાની નાની બધી ડિટેલ્સ જે છે એ સમજાઈ ગઈ હશે, બરાબર. તમે નોટ્સ પણ એની બનાવી હશે. આ સાથે આપણે આ પ્રોકેરિયોટિક જે કોષ છે એની સાથે સંકળાયેલો લેક્ચર છે એ અહીંયા સમાપ્ત કરીએ છીએ. આઈ હોપ કે તમને આ લેક્ચરની અંદર દેવામાં આવેલ કન્ટેન્ટ છે એ તમને સમજાણું હશે, તમને મજા આવેલી હશે. અને જો તમને મજા આવેલી હોય તો તમારા ફ્રેન્ડ્સને,
તમે જાણ કરો, એ પણ આપણી યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઈબ કરે, આપણી એપ્લિકેશન છે ડાઉનલોડ કરે. અને અંતે બધાનું છે એ હિત થાય. છેલ્લે હું એટલું જ કહીશ, વિદ્યાર્થી દેવો ભવ. લવ યુ ઓલ. જય ભારત ઓલ. સ્ટે ટ્યુન.